આજરોજ સવારે આઈએનએસ કોલકાતાથી સોમાલિયાના 35 ચાચીઓને મુંબઈ શહેર લાવવામાં આવ્યા હતા. ભારતીય નૌકાદળે તેમને પોલીસને હવાલે કર્યા છે. આ લૂંટારુઓએ ગત 16 માર્ચે નેવી સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તો ગત 14 ડિસેમ્બરે ચાચીઓએ માલ્ટા જહાજ એમવી રૂએનને હાઇજેક કરી લીધું હતું. તેઓ આ જહાજનો ઉપયોગ દરિયામાં લૂંટ કરવા માટે કરતા હતા. જો કે ગત 15 માર્ચે ભારતીય નૌકાદળનું ચોપર તેને બચાવવા જહાજની નજીક પહોંચી ગયું હતું, જે પછી તરત જ ચાચીઓએ હેલિકોપ્ટર પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન નેવીએ લૂંટારાઓને સરેન્ડર કરવા કર્યું હતું અને 17 ક્રૂ મેમ્બર્સ ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જે બાદ હવે હાઇજેક થયેલું જહાજ એમવી રૂએન સંપૂર્ણપણે ભારતીય નૌકાદળના કબજામાં છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.